નમસ્કાર મિત્રો, તારીખ છે 23 ઓગસ્ટ 2026 વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા। વાયદો બજારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હાજર બજારમાં ખાસ કોઈ મોટી હલચલ જોવા મળી નથી। ગુજરાતમાં જીરુની આવકો છે 20,000 બોરી આસપાસ જોવા મળી છે। આગામી દિવસોની અંદર જીરું બજારમાં કોઈ મોટી તેજી મંદીના હાલ તો ચાન્સ દેખાતા નથી। જીરુના નિકાસના વેપારો ચાલુ વર્ષમાં એપ્રિલથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન કુલ 44,144 ટનની જે આવકો નોંધાઈ હતી, જે ગત વર્ષે આ જ સમયે 59,247 ટનની આવક થઈ હતી। આમ જો નિકાસના કુલ 25%નો ઘટાડો આ વર્ષે નોંધાયો છે। ભારતથી જે ચીને આ વર્ષે માત્ર 641 ટન જ આયાત કરી છે, જે ગત વર્ષે 6,058 ટનની આયાત હતી। તો આવી રીતે દેશમાં કુલ નિકાસની જે આયાત છે ઘટાડો નોંધાયો છે, જેમાં ભારતની અંદર કુલ 44,000 ટન નિકાસની આવકો જીરુની નોંધાઈ છે। આગામી સમયની અંદર હજુ આવકમાં ઘટાડો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।